વડોદરાના મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા ગોત્રી ઇલેક્ટ્રિક સ્ટેશનની મુલાકાત લેવામાં આવી અને જરૂરી દિશા નિર્દેશ પણ આપવામાં આવ્યા. વડોદરા મ્યુનિસિપલ કમિશનર અરુણ મહેશ બાબુ દ્વારા ગોત્રી ઇલેક્ટ્રિક સ્ટેશનની લેવામાં આવેલી આ મુલાકાત શહેરની માળખાકીય સુવિધાઓને સુદૃઢ બનાવવાના પ્રયાસ રૂપે જોવામાં આવે છે. આ મુલાકાતના મુખ્ય અંશો આ મુજબ છે. કમિશનરે ઇલેક્ટ્રિક સ્ટેશન ખાતે ચાલી રહેલ મેન્ટેનન્સ અને પાવર સપ્લાયની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ખાસ કરીને ઉનાળાની શરૂઆતમાં અથવા ચોમાસા પહેલા વીજ પુરવઠો ખોરવાય નહીં તે માટે અગમચેતીના પગલાં લેવાની સૂચના આપી હતી. સાથે જ સ્ટેશનમાં રહેલા ટેકનિકલ સાધનોની સ્થિતિ તપાસી અને જરૂર જણાય ત્યાં આધુનિકીકરણ કરવા અંગે પણ ચર્ચા કરી હતી. નાગરિકોને ઓછામાં ઓછી મુશ્કેલી પડે અને ફાયદો ઝડપી થાય અને તેમની ફરિયાદોનું નિરાકરણ વહેલી તકે થાય તે અંગે આદેશો આપ્યા હતા. આવી મુલાકાતોથી સરકારી તંત્રમાં કાર્યક્ષમતા વધે છે અને પ્રોજેક્ટ સમયસર પૂર્ણ કરવામાં પણ મદદ મળે છે. આજે વડોદરા મહાનગરપાલિકા તરફથી જે ઇલેક્ટ્રિક મોબિલિટી ઉપર અમે જવાની જે તૈયારી છે તો ભારત સરકારના PM ઈ બસ સ્કીમ છે. એ અંતર્ગત જે કામગીરીની સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવવાની છે, આજે ગોત્રી વિસ્તારમાં જે સ્ટેશનની તૈયારી ચાલી રહી છે સિવિલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, એની કામની નિરીક્ષણમાં અમે આવ્યા છે. સાથે સાથે જે ઇલેક્ટ્રિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે બનાવવાની છે એની પણ તૈયારી ચાલી રહ્યા છે. એટલે આજે સિટી એન્જિનિયર અને એમની ટીમ અને ઇલેક્ટ્રિક મોબિલિટીના ટીમને સાથે સિવિલ ટીમ, ઇલેક્ટ્રિકલ ટીમને સાથે અમે નિરીક્ષણમાં આવ્યા છે. આજથી લગભગ 1 મહિનાની અંદર આ બધું કામ ઇલેક્ટ્રિક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનશે ત્યારે સિટી ઇલેક્ટ્રિક બસીસ અમે રોલ આઉટ કરી શકાય એ બાબતની તૈયારીઓ છે. કારણ કે આ ભારત સરકારની સ્કીમ છે. દરેક મહાનગરોમાં, મોટા મહાનગરોમાં જે ફાસ્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર કરે છે એમને ફાળવણી કરવા માટે જે પ્લાનિંગ છે. અહીંયા અને આપણે રેલવે સ્ટેશનની બાજુમાં જે આપણે સિટી બસ સ્ટેશન ત્યાં પણ એક ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણે બનાવવાના છે. એટલે તબક્કાવાર બસીસ આવશે, તબક્કાવાર બસીસની રોલ આઉટ કરવાની છે. અને સાથે સાથે આજે ફિલ્ડ વિઝિટમાં ડ્રેનેજની જે કામગીરી છે એ અમે મે લાસ્ટ સુધી પૂરું કરવાનું જે તાકીદ આપી હતી એ બધાને પણ વહેલા તકે પૂરું કરીને પબ્લિકનું જે નડતરરૂપ ના થાય અને રોડ્સમાં મૂવમેન્ટ ફ્રી થાય, પબ્લિકની ડિસ્ટર્બન્સીસ ઓછું થાય એ દિશામાં કામગીરી વહેલા તકે પૂરું કરવા માટે આજે ફિલ્ડ વિઝિટ રાખ્યું છે. એટલે ડ્રેનેજનું ઇશ્યુઝ, પાણીનું ઇશ્યુઝ બધા વહેલા તકે પૂરું કરવાનું છે. સાથે સાથે જે સ્વચ્છતા સર્વેક્ષણ પણ આવી રહ્યા છે એટલે આપણે લેન્ડફિલ સાઇટ્સ અને રેફ્યુઝ ટ્રાન્સફર સ્ટેશનનું પણ વિઝિટમાં આજે નીકળવાના છે.